છીએ દુકાને અને દીદી હવે અમે નીકળી ગયા છીએ અમારી દુકાન તરફ. જો ધીમે ધીમે હે ને દુકાન સાઈડ પહોંચવા આવ્યા હે. આપણે જે દુકાન વડાપાવની તૈયારી છે. A few moments later. હર મહાદેવ, જય માતાજી, જય ખોડલમાં, જય મેલડીમાં. તો ફરી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. વરસાદનો માહોલ આજે પણ અમારે આવી ગયો છે અને જવાનું છે આજે ફાસ્ટફૂડની મસ્ત દીદીની દુકાને. તો આજનો વ્લોગ આપણે દીદીની દુકાને પણ કરવાનો છે. તો શું બધી તૈયારી ચાલે છે હું તમને બતાવીશ. તો બી કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો અને હું એની ઘરે જાઉં એ પણનું વાતાવરણ તમને બતાવી દઈશ. તો રહેજો મારા વ્લોગમાં. અમારી ગાડી રેડી થઈ ગઈ છે અને અમે જવાના હઈ. ગાડીમાં બેસી જાય અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. સમજો આપડી દીદી ચડાવે ગાડી. હા તો ચાલો બેસી જઈએ. તો ફાઇનલી ગાઈસ જો નીકળી ગયા હી અને તમે જોઈ શકતા છો કાચમાં આપણે ગઈ હું મારા માસીના ઘરે. અને જો આપણે જે સ્કૂટીમાં આવતા હતા એ જો રેડી હરખી કરે અને વાતાવરણ જોવો અમારું એકદમ અંધારા જેવું છે ને. અને જો આને વરસાદ નથી લાગતો. જો એને વરસાદ નથી લાગતો વાંધો નહીં. તો હવે ફોન થોડો છાંટા ચાલુ થઈ ગયા તો પડે નહીં. એટલે જો માસીના ઘરે એન્ટર થઈ જાય અને બધા શું કરે છે એ આપણે જોવું. એટલે આપણે દુકાન જવાનું છે. આ જો અહીં અંદર આવી ગઈ છે મેડમ. શું કરે છે જો મેડમ હે ને ઉભા રહ્યો જીજુ નહીં દેખાવા દે. હેલો મેડમ, શું હાલે છે? શાંતિ હાલે છે. ફાઇનલી ગાઈસ જો અહીંયા દીદી ને હે ને મસાલા ને એવું તૈયાર કરે છે અને લાઈટ વહી ગઈ છે જો. અને અમે અંધારામાં બ્લોગ ઉતારી એમ કઈ હોય. ઘરે આવતા જેમ પવન જો ઉપડો જોરદાર નો વરસાદ હો. એમાં કાંઈ ઘટે નહીં. જો કેવા ઝાડવા લે છે. જોયો કહો અને પડી પડી એના એટલો સમજો પવન જ એટલો ઉપડો છે. વાત કરીએ તો મસાલામાં અમે ને અંધારાના હે ને બનાવીએ છીએ અને વરસાદ એવો ફૂલ આવે કે એની વાત જ પૂછોમાં. અને દુકાને જવાનું જોઈએ હવે શું અમારો ટાઈમિંગ છે ને જઈએ હવે પછી દુકાને ખોલી હું થાય આગળ જોઈએ. અને કસ્ટમર તો મને એમ લાગે કારણ કે વરસાદ આવે એટલે કસ્ટમર આવવાના જ છે. કારણ કે પેટમાં બોલવાના હે ઉદેડા એટલે અમારી દુકાને બધા આવશે એનો પણ વિડીયો લેશું ને અમે દુકાને હે ને આજથી જઈને સીધી અમારી દુકાને અનબોક્સિંગ કરવાની થઈએ. ફટાફટ બધું રેડી કરી અને ફરી પાછા તમારી સાથે જોડાઈ જાવ વ્લોગમાં. તો જો આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે અમે બનાવશું વડા. અને છે નામ કરીને આમ રાખ દેવા. દુકાને લઈ જવા માટેનો તો એ રેડી કરી લે પછી આપણે નીકળશું. મસ્ત મજાનો હે ને વડાપાવનો મસાલો બનાવી નાખ્યો છે અને વડાનું ની બધું હું તમને અહીંયા બતાવીશ. કારણ કે અહીંયા લાઈટ નથી છતાંય અમે કામકાજ કરી રહ્યા છીએ એટલે એક રેડીમેડ થઈ ગયું છે. ફાઇનલી જો આ મસ્ત નો હે ને બનાવે છે દાબેલીનો મસાલો. તો જોઈ શકો દાણા નાખ્યા દાડમના. હવે નાખશું ડુંગળી. તો ડુંગળી પણ કટિંગ કરી નાખી કરો તો મસ્ત મજાનો. તમને ખબર જ હતી કે વરસાદ ને એવું આવી ગયું હતું એટલે વાતાવરણ જો બધું આવું પાણી ને એવું ભરાઈ ગયું છે. અને હું નીકળી હું માસીન ઘરની બારે. વાતાવરણ જો દર ખેલે વાતાવરણ એવું બતાવતી રહેતી હોય ને. અને હવે હું તમને વાત કરતી હતી કે આપણે દુકાને જવાનું છે તો ચાલો હવે નીકળવાના છીએ દુકાને. અને દીદીની જો માલ ને એવું બધું એનું તૈયાર કરે તો મસ્ત વાતાવરણ એવું એક નંબર થઈ ગયો. ઠંડો ઠંડો ફોન એવો ફૂલ આવે કે એની કઈ વાત જ પૂછોમાં. એટલે નીકળવાનું છે ગાડી લઈને. જો એક ગાડી આપણે અહીંયા પડી કિશોરજી જો ઈ રોવે છે. વાંધો નહીં હમણાં ઈ ચૂપ થઈ જાય દુકાને જઈને. અને જો વાહનો બધા માણસો બાયણે નીકળવા મીના ધીમે ધીમે. તો હવે આપણે દુકાને જઈએ. હવે બધાને કહું કે નીકળો એટલે દુકાને મળીએ જ. ફાઇનલી આપણે જે દુકાને જવાની છે ઓનલી ટુ 20 જ રૂપિયામાં વડાપાવ ને અનલિમિટેડ ટુ મરચાં પણ મળશે. તો ચાલો એ તમને જગ્યા પણ બતાવી દો અને એડ્રેસ પણ આપી દો કઈ જગ્યાએ તમારે જવાનું છે. ફાઇનલી અમે થઈ ગયા રેડી અને જો આમ આપણા દીદી પણ રેડી થઈ ગયા છે. અને હવે અમે નીકળવાના છે. દુકાનની વાત કરતી તો ચાલો દુકાને જઈને સીધા મળીએ અને તમને બતાવું અમારું નજારો.
હવે અમે નીકળી ગયા છીએ અમારી દુકાન તરફ અને જો આ વરસાદ આવ્યો હતો ને પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હે અમારે વાંધો નહીં હવે દુકાન અમને જો ઝડાબડી બોલાવી નાખી કસ્ટમરને પણ બોલાવશું કે આવો હવે વડાપાઉં ખાવા बात तो सही है दौड़ना तो पड़ता है ગાઈસ વાત કરતા હતા હવે અમને જો ધીમે ધીમે હે ને દુકાન સાઈડ પહોંચવા આવ્યા હે જો હમણાં આપણી આ જો વત્સરાજ હોટલ રહી ને એની બાજુમાં જ આપણી છે દુકાન જો આપણી દુકાન હે ને રેડી થઈ છે આ મેડમ ને બધા રેડી કરે છે આપણે જે દુકાનની જો આ પટેલ દાબેલી છે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए અને વડાપાઉં ભગવાનના નામથી ચાલુ કરી છે અને અહીંયા જો તેલ મૂકી દીધું છે ફાઇનલી જો વડાનો લોટ તૈયાર થઈ છે જો અમે દિલના દાતા રહ્યો એમાં કાંઈ ઘટે નહીં હેલ નહીં ફાઇનલી જો તરાઈ ગઈ છે મરચી ફાઇનલી જો વડાપાઉં બની ગયા છે અહીંયા જો ફાઇનલી છે ને મમરી પાડે છે થોડા ઘણા બધા પાઠ લેતી આવીશ ઉતરશે એટલા દુકાનનું કામકાજ આવું હાલે છે તો पैसा ही पैसा होगा ફાઇનલી જો આ મસ્ત મજાની બને દાબેલી તો ફાઇનલી જો અહીંયા 20 રૂપિયાની દાબેલી મળશે 20 રૂપિયાના વડાપાઉં મળશે તો વહેલી તકે ઝટ મારા મિત્રો પહોંચી જાજો અહીંયા અને ઓનલી ટુ ઓનલી 20 રૂપિયામાં જો અને ફાઇનલી વાત કરું તો બધી વસ્તુ તમને ગરમા ગરમ જ મળશે તો આવી જજો જલ્દીથી અહીંયા દાબેલી બનાવે છે અને અહીંયા મરચા ઉતરે વાત કરું તો મમ્મી ખાઈ એક નંબર મજા આવે તને કેવી મજા આવે ફાઇનલી આવી જો મમ્મી ખાઈ છે ફાઇનલી જો વડાપાઉં કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા જો વડા તૈયાર થાય ફૂલે ફૂલ ગરમા ગરમ આવી જાજો વહેલી તકે જલ્દીથી પહોંચજો મારા વાલા ખાલી ઓનલી ફોર 20 રૂપિયામાં જ છે હવે નીકળી ગયા હે અને હવે જઈશું ઘરે દુકાનને કરી દઈશું બાય બાય અને અમે નીકળી ગયા છે ફાઇનલી ઘરે જઈને તમને મળું ત્યાં સુધી બધા બી કંટીન્યુ બન્યા રહેજો